યાર સબસ્ક્રાઈબર નથી કરતા, વ્યૂઝ કેટલા બધા તમને ખબર? હેલો મિત્રો, સો આજે છે ગણપતિનું વિસર્જન. જો કે બહુ દિલગીરથી કહેવું પડે છે કે આજે ગણપતિનું આપણે વિસર્જન કરવા જાય છીએ. તો અત્યારે વાગી ગયા છે 1:30 અને 2:30 વાગ્યાનું સારું મુહૂર્ત છે કે જ્યારે આપણે ગણપતિનું આપણે ઉત્થાપન કરશું. બરાબર છે, તો વ્લોગમાં બનેલા રહેજો. આજે આપણે જોવાનું છે ગણપતિનું વિસર્જન. આરતીમાં તમને આરતી કરાવીશ, તો વ્લોગમાં બનેલા રહેજો. ગણપતિ બાપ્પા મોરિયા. તો ભાઈ વિસર્જન છે, તો વિસર્જન માટે આપણે પ્રસાદી લેવા માટે નીકળી ગયા. કેમ કે જે બધા લોકોએ પ્રસાદી માટે જે પૈસા ધર્યા હોય ને એની પ્રસાદી લેવા માટે આપણે નીકળી ગયા. અને આજે વિસર્જનનો ટાઈમ છે ને ભાઈ, વરસાદ એટલો ગજબ. સવારનો વરસાદ ચાલુ હોય આમ નામ. પ્રસાદીમાં છે ને આપણે કામ કરી છે ને પાર્લેજીના પેકેટની બધી વસ્તુ લેતા આવી. રસ્તામાં જે બી કોઈ નાના નાના છોકરા આવે ને દર્શન કરવા કે જે બી કોઈ સામે જેટલા બી સામે આવે બધાને આપણે પ્રસાદી આપવાની છે. વરસાદ આજે ગણપતિ બાપાની વિદાય છે અને વરસાદ સવારથી અત્યારે કન્ટિન્યુઅસલી ચાલુ છે. પાર્લેજીના પેકેટ છે કેટલા છે? 2-3 છે. આ 10 વાળા, આ કેટલા વાળા છે? 10 વાળા. આ કેટલા છે તાવડા? 120. આ 120. આ 120. ઓકે, ચાલો તો પ્રસાદી લેવાઈ ગઈ છે. પ્રસાદીમાં આપણે બિસ્કિટ પાર્લેજીના લીધા હતા, પણ પાર્લેજીના પેકેટ એટલા બધા હતા ને એટલે એક પેકેટ છેલ્લું વધ્યું હતું. એમ કે અત્યારે પ્રસાદી લેવા માટે એટલી પ્રસાદી અત્યારે પાર્લેજીના પેકેટ બધાને પ્રસાદીમાં દેવા માટે એટલા બટાઈ ગયા છે ને કે એક જ પેકેટ વધ્યું હતું ખાલી. એટલે બાકીના આપણે લીધા છે ને 20 વાળા બિસ્કિટ લીધા છે. તો હવે વરસાદે ચાલુ છે, માહોલ એટલો ગજબ છે. ગણપતિ બાપાનો વિશેષ એક બાજુથી મન ભાવુક થાય છે અને બીજી બાજુથી ગણપતિ બાપાનો આનંદ એટલો બધો છે ને કે આમ એક્સાઇટમેન્ટ તમને જો કે વિડીયોમાં દેખાતી જ છે. बोलो गणपति बापा मोरया, ढोल की ताल पे नाचो जरा, आकाश भी झूमे धरती गए, बापा के आगे सब सिर झुकाए, लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है. તો ગણપતિ વિસર્જન માટે જાય છે આપણે પાડ જ ને, તો પાડ જાય છે આપણે ગણપતિના વિસર્જન માટે. તો બસ ભગવાનને એટલી પ્રાર્થના કે બધાને સુખ શાંતિ આપે, બધાના જીવન, બધાને તબિયત સારી રાખે અને 2025 જેટલા બી લોકો માટે ખરાબ ગયું છે 2026માં બધું કવર થઈ જાય અને બધાને સુખ શાંતિ ભગવાન આપે. અને આવતા વર્ષે 2026માં આપણે આનાથી બી બહુ મોટું આયોજન કરી એવી ગણપતિ બાપાને પ્રાર્થના. અત્યારે છે ને વિસર્જન માટે જાય છે ને તો ફિલિંગ એક્સપ્રેસ નથી કરી શકતો, બટ હવે તમને સમજાવી કેમ ગણપતિ બાપા પાછલી સીટે બેઠા છે, એકતાના હાથમાં બેઠા છે. અને હવે અત્યારે આપણે એને 10 દિવસ પહેલાં આવી જ રીતે આપણે છે ને ગણપતિ બાપાને ઘરે લઈ આવ્યા હતા અને અત્યારે જ પાછા 10 દિવસ પછી ગણપતિ બાપાને વિસર્જનનો ટાઈમ આવ્યો અને આપણે પાછા ગણપતિ બાપાને પધરાવવા માટે જાય છે, ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે જાય. તમે આમ ઘરમાં પગ મૂકો, જેમ કે આની પહેલાં આપણે વિડીયો મૂક્યો હતો ગણપતિ દર્શનવાળો, એમાં મેં તમને આ બધી વસ્તુ કીધી હતી કે ગણપતિ બાપાની જ્યારથી સ્થાપના કરી છે ને ઘરે, ત્યારથી ઘરમાં એટલી રોનક હતી ને એટલું આમ કહેવાય ને પોઝિટિવ એનર્જી હતી ને કે આપણે કહેવાય ને એને વર્ડ્સમાં છે ને એક્સપ્લેન ન કરી શકીએ. તો એ રીતની આખી છે ને આમ ફિલિંગ હતી. અને હવે આજે લાસ્ટ ડે હતો ગણપતિ બાપાનો અને આપણે વિસર્જન માટે જઈએ છીએ. સવારનો વરસાદ પડતો હતો ભાઈ અને અત્યારે વિસર્જનનો ટાઈમ આવ્યો અને ગણપતિ બાપા જોવે ઉપર બેઠા. જોકે ગણપતિ બાપા તો અત્યારે આપણી હારે જ છે, પણ પાર્વતી માં અને શંકર ભગવાને જોતા છે કોઈ મારા દીકરાનું વિસર્જન છે હવે તો છે ને વરસાદ થોડી વાર થોભી દઉં જેથી કરીને એનું વિસર્જન શાંતિપૂર્વક બધું થઈ જાય.
કેમ કે આપણે વિસર્જન કરવા જઈએ ત્યારે આરતી કરવાની થાય, દીવો કરવાનો થાય, તો વરસાદ ચાલુ હોય એ બધી વસ્તુ તો થઈ ન શકે. એટલા માટે વરસાદ જો સવારનો ચાલુ છે તો કન્ટિન્યુ ચાલુ હતો, વરસાદ ઊભો રહે એવું પરિસ્થિતિ નથી. તો કે અત્યારે વાતાવરણ એવું જ છે કે વરસાદ ન ઊભો રહે, પણ તોય કહેવાય ને ચમત્કાર છે ને જે નમસ્કાર છે. ગણપતિનું વિસર્જન માટે બધા લોકો વારા ફરતી વારા નીકળે છે. જો આ ગણપતિનું વિસર્જન થાય છે, એક ગણપતિ અહીંયા છે, બીજા લાઈનમાં કેટલાય ગણપતિ આવશે, બધાના વિસર્જન આપણે તમને બતાવશું. ત્યારે આપણે પછી આપણે વિસર્જન થવાનું. મોરિયા હમણાં હજી આગળ વિસર્જન માટે પાન આવી ગયા છે. વિસર્જન માટે ટ્રાફિક કેટલો બધો જોરદાર છે, જોવો તો ખરા. પણ He can write my heart's prayer through chaos loud. You're always there. You lift the world. Bolo Ganapati Bappa Moria. ढोल की ताल पे नाचो जरा. आकाश भी झूमे धरती गए. बापा के आगे सब सिर झुकाए. શેના માટે નામ લખાવવાનું? ત્યાં જાવ તો હાલ એમાં નામ લખવાનું. बोलो गणपति बापा मोरया. ढोल की ताल पे नाचो जरा. आकाश भी झूमे धरती गए. बापा के आगे सब सिर झुकाए. ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. આપણા ગણપતિ છે ને આગળ છે પધરાય ભાઈ ભાઈ જેના આવી રીતે બોટમાં ગણપતિને લઈ જાય ને પેલા જો આવજો પેલા ભાઈ બેઠા ને આવડા એ ભાઈ આપણા ગણપતિને છેક સુધી જ્યાં સુધી આમ છેક ગયા ને ત્યાં સુધી ગણપતિને જેને ઊંચા પકડીને જ રાખ્યા હતા કે જેથી કરીને આપણે જેને ગણપતિને એન્ડ સુધી દર્શન કરી શકીએ. પાછા બીજા ગણપતિ બધાના દર્શન વિસર્જન કરવા માટે જઈએ. ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ બાપાનું વિસર્જન કરીને હવે આપણે બધા ઘરે જઈએ. અત્યારે કોઈ શબ્દ નથી કે હું બોલું કે આમ, કેમ કે અત્યારે બધી વસ્તુ મગજમાં છે ને વિચારવામાં જ છે. ગણપતિ બાપાનું વિસર્જન કરીને એવું લાગે છે ગણપતિ બાપા છે ને વયા ગયા.
આવો હવે ઘરે જાઉં એટલે ઘર આવું સૂનું સૂનું લાગશે. બસ આવતા વર્ષે ગણપતિ બાપા જલ્દી આવે. ગણપતિ બાપા મોરયા. હવે ગણપતિ બાપા ગયા છે તો હવે આવશે નવરાત્રિ. આપણે ઇન્ડિયન કલ્ચરની છે ને એટલી જોરદાર વસ્તુ છે કે એકેય મહિનો છે ને તમે એવું ન કહી શકો તમે હાવ નવરાવો. તહેવાર આપણા હિન્દુ સંસ્કૃતિમાં એટલા તહેવાર છે ને બધા તહેવાર છે ને અલગ અલગ મહત્વ. અને બધા તહેવાર પ્રમાણે કેવું થાય કે બધા તહેવાર પ્રમાણે એના પહેરવેશ અલગ, ઉજવણી અલગ, અને આમ ટૂંકમાં હરેક વસ્તુનો હરેક તહેવારનો આનંદ જ કંઈક અલગ લેવલનો હોય. એટલા માટે તો હિન્દુ સંસ્કૃતિ દુનિયામાં સૌથી પહેલા નંબરે છે. ઘરની અંદર એન્ટર થયા ને એટલે આપણે ગણપતિની જે સ્થાપના કરી તેની જગ્યા જોઈ તો હાવ સુનકાર જેવું લાગે. ખરેખર એવું લાગે કે ઘરમાંથી છે ને કોઈ હોયું ગયું ના. આપણે કોઈ વ્યક્તિને બહુ મિસ કરતા હોય એના જેવી ફિલિંગ આવતી હોય અત્યારે, એના જેવી પ્રોપર ફિલિંગ આવે. સો ગણપતિ બાપાનું વિસર્જન થઈ ગયું છે ને હવે નવો તહેવાર આવે છે નવરાત્રિ. તો નવરાત્રિના ગરબાના વિડીયો જોવા માટે વ્લોગમાં બનેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો નવા નવા વિડીયો બનાવવાનું અમને મોટિવેશન મળતું રહે યાર. તમે યાર સબસ્ક્રાઈબર નથી કરતા, વ્યૂઝ કેટલા બધા આવે તમને ખબર? વ્યૂઝ આવે છે પણ સબસ્ક્રાઈબર નથી, શું કામનું? તો સબસ્ક્રાઈબ કરો. જો નવરાત્રિના ગરબાના બધા વિડીયો તમારે જોવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. બાય બાય.